પોરબંદરની વધુ એક મિલકત સીલ કરવાની કામગીરી કરાઈ છે, જેમાં ઘણા સમયથી જર્જરિત રહેલી એમડી સાયન્સ કોલેજને અંતે મહાનગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યા છે, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે. પોરબંદરમાં હજારો તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દીનું ઘડતર કરી ચૂકેલી નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમડી સાયન્સ કોલેજની સ્થિતિ હાલ દયનીય બની છે. કોલેજ ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. સ્ટાફની ઘટ હોવાના કારણે લેબ, લાઇબ્રેરી અને કોમ્પ્યુટર રૂમ પણ બંધ છે, જેના લીધે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. બીજી તરફ કોલેજની ઇમારત જર્જરિત બની ગઈ છે. અનેક જગ્યાએ છત અને દિવાલો તૂટી પડે તેવી પરિસ્થિતિમાં છે, જેના કારણે બે રૂમને તો બંધ કરી દેવાની ફરજ પડી છે. મોટાભાગના વર્ગખંડમાં બારી અને બારણાઓ તૂટેલી હાલતમાં છે અને જિલ્લા વહીવટી તંત્રએ પણ તેના રિપોર્ટમાં આ ઇમારતને ઉપયોગ માટે નામંજૂર જાહેર કરી છે. છતાં ના છૂટકે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આથી તંત્ર દ્વારા 20 દિવસ પૂર્વે બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પણ કાઢવામાં આવ્યો હતો, જે પણ નેગેટિવ આવ્યો હતો. ત્યારે અંતે મહાનગરપાલિકાએ કોલેજમાં અભ્યાસ ચાલુ હતો ત્યારે સ્ટાફ અને વિદ્યાર્થીઓને બહાર મોકલી સીલ લગાવી દીધું છે. ત્યારે આ મામલે પ્રિન્સિપલ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે, ઉપરાંત ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ રજૂઆત કરવામાં આવશે તેવું જાણવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.